77માં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે થરાદ રેફરલ હોસ્પિટલમાં માનવ સેવાના સંકલ્પ સાથે રક્તદાન કેમ્પ ઉજવાયો। 77માં પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ગૌરવભર્યા અવસર પર આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તથા ભારત વિકાસ પરિષદ થરાદ શાખાના સંયુક્ત ઉપક્રમે થરાદ રેફરલ હોસ્પિટલ ખાતે વિશાળ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। આ માનવસેવી અભિયાનને નિધિ બ્લડ બેંક થરાદનો સક્રિય સહયોગ પ્રાપ્ત થયો। રાષ્ટ્રભક્તિ સાથે માનવ સેવાની ભાવનાને ઉજાગર કરતો આ રક્તદાન કેમ્પ પ્રત્યે શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારના નાગરિકોમાં નોંધપાત્ર ઉત્સાહ જોવા મળ્યો। મોટી સંખ્યામાં રક્તદાતાઓએ સ્વયંસ્ફૂર્તે ભાગ લઈ રક્તદાન કરી અનેક જરૂરિયાતમંદ દર્દીઓ માટે જીવન રક્ષક સહારો પૂરો પાડ્યો। ખાસ કરી યુવાનોની ઉત્સાહભરી ભાગીદારી કાર્યક્રમનું વિશેષ આકર્ષણ બની રહી હતી। આ પ્રસંગે આયોજકોએ જણાવ્યું કે રક્તદાન મહાદાન છે અને પ્રજાસત્તાક પર્વ જેવા રાષ્ટ્રીય પર્વના પવિત્ર દિવસે રક્તદાન કરી સમાજ પ્રત્યેની જવાબદારી અને દેશપ્રેમની ભાવનાને મજબૂત કરવામાં આવી છે। રક્તદાન દ્વારા કોઈ પણ ભેદભાવ વિના માનવ જીવન બચાવવાની ભાવના સમાજમાં વધુ વ્યાપક બને તેવા સંદેશ આ કાર્યક્રમ દ્વારા આપવામાં આવ્યો। રક્તદાન કેમ્પને સફળ બનાવવા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના અધિકારીઓ, ભારત વિકાસ પરિષદના કાર્યકરો તેમજ નિધિ બ્લડ બેંકના અનુભવી તબીબી સ્ટાફ દ્વારા ઉત્તમ આયોજન અને વ્યવસ્થાપન કરવામાં આવ્યું। સમગ્ર કાર્યક્રમ સુચારુ શિસ્તબદ્ધ આરોગ્ય અને પરિવાર કલ્યાણ ગુજરાત સરકાર તથા ભારત વિકાસ પરિષદ થરાદ શાખાના સંયુક્ત ઉપક્રમે રેફરલ હોસ્પિટલ થરાદ ખાતે આજે રક્તદાન કેમ્પનું 77માં સ્વતંત્રતા દિન નિમિત્તે આપણે રક્તદાન કેમ્પનું આયોજન કર્યું છે। ખૂબ જ બહોળી સંખ્યામાં લોકો આ કેમ્પમાં ભાગ લઈ રહ્યા છે। રેફરલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ માથુર સાહેબ તેમજ આરએમઓ કુણાલભાઈ માલોસણિયા તેમજ રેફરલ હોસ્પિટલ સાહેબો તમામ સ્ટાફનો આપણે આ તબક્કે આભાર વ્યક્ત કર્યો છે। તમામ